કચ્છ અને કળા એકબીજામાં પરોવાયેલા આ બે શબ્દો અને એથી પણ વિશેષ કચ્છની માટીમાં જન્મેલા કળા પ્રેમીઓનો કળા અને વારસા પ્રત્યેનો પ્રેમ. કચ્છનું એક એવું જ જૂનું આર્ટ છે લીપણ આર્ટ, જે માત્ર ઘર સજાવટ માટે સીમિત ન રહેતા ઘણા અલગ અલગ સ્વરૂપે પોતાના અસ્તિત્વને ટકાવી રહ્યું છે. અને તેને ન માત્ર ટકાવવા માટે પણ લોકોના દિલો સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે મૂળ કચ્છી અને હાલ અમદાવાદમાં રહેતા એક આર્ટિસ્ટ. મારું નામ દીપાલી ઠક્કર છે. હું મુન્દ્રા કચ્છથી બિલોંગ કરું છું. હું એક મડવર્ક આર્ટિસ્ટ છું અને મારી બ્રાન્ડનું નામ છે દીપ લીપણ આર્ટ અને હું આ કામ છેલ્લા 5 વર્ષથી કરું છું. લીપણ આર્ટમાં 2 ટાઈપના આર્ટવર્ક હોય છે. એક કોન આર્ટ હોય છે અને બીજો હાથથી જે ડાયરેક્ટ ક્લે આર્ટ થાય છે એ હોય છે. પણ વધારે પડતું લીપણ આર્ટમાં ક્લે આર્ટ જ ચાલે છે જે હાથથી થાય છે. મેં અત્યાર સુધી ઓછામાં ઓછા 500 થી 600 આર્ટ કરેલા છે. 1 ફૂટનું જો આર્ટ હોય તો એ બનાવવા મને ઓછામાં ઓછો 1.5 કલાક લાગે. હું મડવર્કમાં નાના છોકરાઓ માટે બુકમાર્ક્સ છે, કિચન છે, પછી ટી કોસ્ટર છે, એવું અલગ અલગ વેરાયટી નાની નાની બનાવી છે. એ સિવાય હમણાં મેં એક નવું મારું એન્વેલપ બનાવ્યું છે, એ બી એક નવી વેરાયટી છે. લીપણ આર્ટની શરૂઆત આજથી 400-500 વર્ષ પહેલાં કચ્છના ભૂંગાથી થયેલી અને એ ટાઈમે કોઈ એવું ડેકોરેશનનો ને એ કોઈ આઈડિયા નહોતો. એ ટાઈમે શું હતું, કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે હતું અને ભૂંગામાં રહેવાનું. તો ભૂંગાની લેડીઝો શું કરતી કે પાણી જે તળાવનું કાંપ છે અને ગાયનું ખાતર છે બંનેને મિક્સ કરી અને થોડું અંદર ગોંદ જેવું કેમિકલ નાખી મિક્સ કરી અને ઘરને લીપી નાખતી. એનાથી શું થતું, ઘરને ઠંડક મળતી ગરમીના વાતાવરણમાં. ધીમે 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 આ જ આઈડિયા ડેકોરેશનમાં ઇન્ટિરિયર ડિઝાઇનમાં ધીમે ધીમે હવે લીપણ કામનું પ્રમાણ વધતું જાય છે. જેમ કે ઓફિસની વોલ છે, મંદિરનું કામ છે ઘરમાં, એમાં આજકાલ મંદિરોમાં લીપણ કામનું પ્રમાણ બહુ વધતું જાય છે. લીપણ આર્ટ મારો શોખ તો છે જ, પણ આ એક છે ને મને મારી માટીથી જોડી રાખે છે એટલે મને બહુ પસંદ છે અને મને માટીથી જોડાયેલા રહેવું બહુ પસંદ છે. મારા કચ્છની માટીથી હું દરેક જગ્યાએ હું એક કામને ફેલાવું અને મારા કચ્છના નામને પણ ફેલાવું, એ મારા માટે બહુ જરૂરી છે. વર્ક કરવા માટે મારું મોટિવેટ કરે તો મારા છોકરાઓ કે ના, હું એમને જોઉં ને કે એમનું એક છે કે ભાઈ મમ્મી બેસવાનું ને કંઈક કરતા રહેવું જોઈએ લાઈફમાં. અને હું જોઉં છું કે આજે આપણાથી પણ વધારે એજેડ જે લોકો છે એ બી કંઈક ને કંઈક કરતા હોય છે. તો મારામાં એક આર્ટ છે અને એ હું કરું છું.